i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાના ગંભીરા બામણ ગામમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજનો ક્યારે બોલાવવામાં આવશે સપાટો। i7 ન્યૂઝ ગુજરાતીમાં રેતી ખનન પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આંકલાવ મામલતદારને જાણ થતાં આંકલાવ તાલુકામાં મામલતદાર દ્વારા 2 અલગ અલગ સ્થળોએ ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર અચાનક કાર્યવાહી કરવામાં આવી છે। લાંબા સમયથી ચાલી રહેલા રેતી ખનનને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। આનાથી લાંબા સમયથી ગંભીરાના બામણ ગામ ફૂલ જોશમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જે બાબતે ખાણ ખનીજના અધિકારીઓ સંકેતભાઈ અને પરાગભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી અને ટેલિફોનિક મારફતે પણ જાણ કરવામાં આવી હતી, છતાં પણ આખાડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આંકલાવ મામલતદાર શ્રી સિંધુ સાહેબ બન્યા સિંઘમ, જેઓએ રાત્રિ દરમિયાન કરી અચાનક રેડ અને પકડી પાડ્યું રેતી ખનન। આંકલાવ મામલતદાર શ્રી એસએમ સિંધુ સાહેબ દ્વારા રેડ કરી 3 નાવડી અને 2 હિટાચી કર્યા જપ્ત કરાયેલ મુદ્દામાલ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા બાદ હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે। ખાણ અને ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે ગેરકાયદેસર રેતી ખનન બેફામ બન્યું હોવાના આરોપો ઉઠી રહ્યા છે। હવે મામલતદારની કાર્યવાહીથી ખાણ ખનીજ વિભાગ પણ ઊંઘમાંથી ઝડપાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો અત્યાર સુધી ગંભીરના બામણ ગામમાં ચાલતા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, તો શું ખાણ ખનીજ વિભાગ હજુ આરામ ફરમાવશે? આંકલા મામલતદાર શ્રીએ રેડ કરતા પાછળથી જાણ થતાં ખાણ ખનીજ વિભાગની ગાડીઓ આવવા લાગી, ત્યારે વારંવાર ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે। તો શું મામલતદારને જવું પડશે તો ખાણ ખનીજ શું કરશે? આંકલાવમાં 2 સ્થળે રેતી ખનન પર કાર્યવાહી, ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ સવાલ। મામલતદારની કાર્યવાહીથી રેતી ખનન માફિયાઓમાં ફફડાટ। તો હવે ગંભીરાના બામણ ગામમાં ચાલતા રેતી ખનન પર કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।